નમસ્કાર મિત્રો, અમારી ગુજુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આ વિડીયો દરેક શિક્ષક અને આચાર્ય મિત્રો સુધી ખાસ પહોંચાડજો, કારણ કે આપણી શાળામાં જે પ્રગતિનો પ્રવેશ ઉત્સવની ઉજવણી થવા જઈ રહી છે તેમાં જે અધિકારી આવશે તે આપણી શાળાનું નિરીક્ષણ ફોર્મ કઈ રીતે ભરશે અને તેમાં કઈ કઈ વિગત હશે તેની માહિતી સાથેનો આ વિડીયો આપણે જોઈ લઈએ। તો મિત્રો, આપણી જે એસએસસીની વેબસાઇટ છે તેના ઉપર જ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ જે સીટીએસ પોર્ટલ આપણે ખોલીએ છીએ તેની બાજુમાં જ આવું કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશોત્સવ 2026 આવો એક લોગોવાળું પોર્ટલ દેખાય છે। તેના ઉપર ક્લિક કરી અને તમે પણ તમામ વિગતો જોઈ શકો છો। આ વિગતમાં અધિકારી દ્વારા આ તમામ વિગત છે એ ભરવામાં આવશે। ઉપર જ લખેલું છે કે મુલાકાત લેનાર અધિકારી શ્રીની વિગત, તમારી શાળામાં પ્રવેશ ઉત્સવ દરમિયાન જે અધિકારી આવ્યા છે તેમનું નામ, તેમનો હોદ્દો, વિભાગનું નામ અને મોબાઈલ નંબર। ત્યારબાદ શાળાની ઓળખ, શાળાનો ડાયસ કોડ એન્ટર કરતાની સાથે શાળાનું નામ છે એ ઓટોમેટિક આવી જશે। મુલાકાતની તારીખ, મુલાકાતનો પ્રકાર, તો એમાં હાલમાં પ્રવેશ ઉત્સવ પૂરતું આ શરૂ કરવામાં આવ્યું છે એટલે પ્રવેશ ઉત્સવ ઓટોમેટિક છે જ। નીચે 6 મુદ્દા છે એ તમામ વિગત છે એ અધિકારી દ્વારા ભરવામાં આવશે। આપણે સ્ટેપ બાય સ્ટેપ એક એક મુદ્દો જોઈએ તો શાળાની વિગત, સ્કૂલ ઇન્ફોર્મેશનમાં મહેકમ સંબંધિત માહિતી, શાળામાં ચાલતા ધોરણ, તો 31/7/2025ની સ્થિતિએ અહીં મંજૂર મહેકમ, કામ કરતા શિક્ષકો અને ખાલી જગ્યા, એની સાથે સાથે કામ કરતા જ્ઞાન સહાયકો, એનું અલગ કોલમ આપેલું જ છે જેથી કરીને આપણને કંઈ કન્ફ્યુઝન ના થાય। સંસાધનની માહિતી, તો ઓરડા કેટલા છે, ઉપલબ્ધ ઓરડા વર્ગખંડ કેટલા, કુમાર અને કન્યાનું અલગ શૌચાલય, હા કે ના, પીવાના પાણીની સુવિધા, વીજળીની સુવિધા, રમતગમતનું મેદાન, કમ્પાઉન્ડ હોલ, આ એટલી છે એ શાળાને લગતી વિગત હતી। ત્યારબાદ બીજા નંબરનું છે પ્રવેશ। પ્રવેશ અંગેની માહિતીમાં નવો પ્રવેશ, તેમાં બાલવાટિકા અને ધોરણ 1, પછી સાથે સાથે પુનઃ પ્રવેશ, જેમાં ધોરણ 2 થી 8ના બાળકો માટે પુનઃ પ્રવેશ, શાળા બદલવાના કિસ્સામાં ઉપલા ધોરણમાં પ્રવેશ, એટલે કે ધોરણ 5માંથી ધોરણ 6માં જે પ્રવેશ છે અને ધોરણ 8માંથી ધોરણ 9માં પ્રવેશ, આ બંનેની સંખ્યા અહીં લખવામાં આવશે। ત્રીજા નંબરનું છે સમુદાય। સમુદાય અને માતા પિતાનું શાળા સાથેનું જોડાણ, તેને લગતા પ્રશ્નો છે। પીટીએમ નિયમિત થાય છે, હા કે ના। પીટીએમ એટલે પેરેન્ટ ટીચર મીટિંગ। એસએમસીની નિયમિત બેઠકો થાય છે, હા કે ના। પ્રવેશ ઉત્સવમાં હાજર એસએમસીના સભ્યો, એસએમસી સભ્યોની કુલ સંખ્યા અને ઉપસ્થિત અન્ય વાલીઓની અંદાજિત સંખ્યા, આટલી વિગત છે એ આ મુદ્દામાં એન્ટર કરવામાં આવશે। 4 નંબરનું છે ગુણવત્તા। આ ખાસ દરેક મિત્રો જોઈ લેજો। વાંચન, લેખન અને ગણન કૌશલ્યની ગુણવત્તા છે એ અહીં બાળકનું નામ, તેનું ધોરણ છે એ ડ્રોપ બોક્સમાંથી સિલેક્ટ કરવાનું, વાંચન કૌશલ્ય, લેખન કૌશલ્ય અને ગણન કૌશલ્ય, આ તમામ વિગત છે એ ઉમેરી અને સંતોષકારક કે સુધારાની જરૂર, તે પણ અહીં ઓપ્શનમાં આપેલું છે। ધોરણ 3 થી 8ની પરીક્ષાના પરિણામની ચકાસણી, જેમાં કોઈ એક ધોરણ પસંદ કરશે, તેનો વિષય પસંદ કરશે અને વિષય ભણાવનાર શિક્ષકનું નામ પણ અહીં એન્ટર થશે। ત્યારબાદ તે ધોરણના જે વિદ્યાર્થીઓ પસંદ કરેલા છે તે 100થી અંદર એનું રિઝલ્ટ કેટલું છે, ઉત્તર વહીમાં જવાબ ચકાસેલા યોગ્ય છે કે કેમ, બાળકે સ્વપ્રયત્નથી લખ્યું છે, આ તમામ વિગતો છે એ અહીંથી ઉમેરવામાં આવશે। આ તમામ વિગતો છે એ તો આપણા શાળા પ્રવેશોત્સવ સમયે અહીંથી એડ કરવામાં આવશે। ત્યારબાદ છે પીએમ પોષણ યોજના નિરીક્ષણ, સાથે સાથે પીએમ પોષણ યોજનાનું નિરીક્ષણ પણ અહીં કરવામાં આવશે, જેમાં શાળામાં નામાંકન બાલવાટિકા નોંધાયેલ, 1 થી 5માં નોંધાયેલ બાળકો અને 6 થી 8માં નોંધાયેલા બાળકો,
ત્યારબાદ નિરીક્ષણનું ચેકલિસ્ટ પણ કંઈક આવું છે કે શાળામાં નોંધાયેલી કુલ વિદ્યાર્થીની સંખ્યા, મુલાકાતના દિવસે MDM મેળવતા બાળકો, બધા દિવસોમાં બધા હાજર બાળકોને ગરમ રાંધેલું પીરસવામાં આવે છે, હા કે ના? જો ન પીરસાય તો વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે છે, હા કે ના? મધ્યાહન ભોજન માટે રસોડાનો પ્રકાર શાળા આધારિત રસોડું કે કેન્દ્રીકૃત રસોડું? શાળા એડવાન્સથી અનાજ મેળવે છે, 1 મહિનાના જથ્થાની ઉપલબ્ધતા છે, શાળા કુકિંગ કોસ્ટ એડવાન્સમાં મેળવે છે, 1 મહિનાના એડવાન્સ કુકિંગ કોસ્ટ ખર્ચની ઉપલબ્ધતા, સંચાલક કુક કમ હેલ્પરની જગ્યાઓ ભરાયેલ છે, રસોઈ અને પીરસવાના વાસણો ઉપલબ્ધ છે, જમવાની ડીશ ઉપલબ્ધ છે, ભોજન રાંધવા LPG વપરાય છે, અઠવાડિયાનું મેનુ દરમિયાન સ્થાને પ્રદર્શિત થાય છે, વિદ્યા સમીક્ષા કેન્દ્રની સ્માર્ટ એટેન્ડન્સ એપ પર દૈનિક ડેટા અપાય છે, સ્કૂલ ન્યુટ્રિશન કિચન ગાર્ડન વિકસાવ્યું છે, શિક્ષક અને SMC સભ્યો દ્વારા ભોજન પીરસાતા પહેલાં શાખવામાં આવે છે, નિયત મેનુ પ્રમાણે અને દિવસ મુજબ ભોજન પીરસાય છે, અકસ્માત સમય માટેનો બચાવ પ્લાન અમલમાં છે, બાળકોને મેનુ મુજબનું ભોજન પસંદ છે, અલ્પાહાર દરરોજ આપવામાં આવે છે, બાળકોને અલ્પાહાર પસંદ છે. આમ મિત્રો કુલ 20 જેટલા પ્રશ્નો છે એ આપણા PM પોષણ યોજના મધ્યાહન ભોજનને લગતા છે અને PM પોષણ યોજના અંતર્ગત મુખ્યમંત્રી પૌષ્ટિક આહાર યોજનામાં જો કાંઈ સૂચન હોય તો પણ અહીં નીચે એન્ટર કરવાના રહેશે. ત્યારબાદ 6 નંબરમાં અધિકારી દ્વારા આપવામાં આવેલા સૂચનો, જેમાં SMC સાથેની બેઠકમાં શાળાકીય શિક્ષણની ગુણવત્તા સુધારા મેળવવા માટેના સૂચનો, શાળાકીય શિક્ષણની ગુણવત્તા સુધારા અંગે આપના સૂચનો અને અભિપ્રાયો, ફોટોગ્રાફ અને ઘોષણા. અહીં છે એ ફોટોગ્રાફ છે એ પણ અપલોડ કરવાના રહેશે અને પ્રમાણપત્ર અપલોડ કર્યા બાદ સબમિટ કરવામાં આવશે. તો આ તમામ વિગતો છે એ આપણે એક વખત જોઈ અને આપણી શાળામાં જરૂરિયાત મુજબ હજી એકાદ દિવસ બાકી છે ત્યારે સુધારો કરી શકતા હોઈએ છીએ. તો તમામ મિત્રોને એક ખાસ વિનંતી છે કે તમામ શિક્ષક અને આચાર્ય સુધી આ વિડીયો પહોંચાડશો. આપનો ખૂબ ખૂબ આભાર.